હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11. પહેલા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 સંચાલનનો હેતુ, મહત્ત્વ અને કાર્યક્ષેત્રની વાત કરેલી. ત્યારે આપણે આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, આ બંને વચ્ચેનો તફાવત અને આર્થિક પ્રવૃત્તિના પ્રકાર ત્યાં સુધી વાત કરેલી. આર્થિક પ્રવૃત્તિનો પહેલો પ્રકાર ધંધો, એના વિશે આપણે જોયેલું. એની લાક્ષણિકતાઓની આપણે વાત કરતા હતા. એની 2 લાક્ષણિકતાઓ જે છે એ આપણે જોયેલી. હવે પછી આગળની વાત જે છે એ આજે આપણે આ લેક્ચરમાં કરીશું. લાક્ષણિકતા નંબર 3, જોખમ અને અનિશ્ચિતતા. એની વાત જે છે એ આપણે આમાં કરીશું. હવે જોઈએ આપણે કે ધંધામાં જોખમો અને અનિશ્ચિતતાનું તત્વ જે છે એ રહેલું હોય છે. આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત જોખમો જે છે એ ધંધામાં હોય છે. જો આ બધા જ જોખમો જે છે એ માનવ સર્જિત જોખમો છે. ત્યારે કયા પ્રકારનું જોખમ જે છે એ ઊભું થાય એનું કોઈ ફિક્સ હોતું નથી. ધારો કે કર્મચારીઓ જે છે એ અચાનક જ વેતન વધારા માટે માંગ ઊભી કરે અને એના માટે હડતાલ પાડે, તો એ જે છે એક પ્રકારનું જોખમ છે. એ જ રીતે ગ્રાહકની પસંદગી બદલાય. માનો કે આજે ગ્રાહક જે વસ્તુને પસંદ કરે છે, જે વસ્તુને સ્વીકારે છે, એ આવતીકાલે કદાચ એ વસ્તુમાં બદલાવ પણ આવે, એ વસ્તુ એને ન પણ ગમે, તો એ વસ્તુ ન ગમે એટલે આપોઆપ માંગમાં ઘટાડો થશે. આ ઉપરાંત લોકોની જીવનશૈલી બદલાઈ જાય. આ વર્ષે જે વસ્તુની ફેશન છે, કદાચ આવતા વર્ષે એ વસ્તુની ફેશન ન પણ હોય. રસ, રુચિ, ટેવ વગેરે જે છે એમાં સતત ફેરફાર થયા કરે છે. આ ઉપરાંત હરીફાઈ સતત વધતી જાય છે. ટેકનોલોજી જે છે પણ દિવસે દિવસે નવી આવતી જાય છે. આ બધા જ પ્રકારના જોખમો જે છે એ માનવ સર્જિત જોખમો છે. ત્યાર પછી કેટલીક વખત કુદરતી જોખમો જે છે એ પણ ઊભા થતા હોય છે. દાખલા તરીકે સુનામી, ધરતીકંપ, વાવાઝોડું, આ બધા જે છે એ કુદરતી જોખમો છે. અને આ કુદરતી જોખમો જે છે એ ધંધા ઉપર વિપરીત અસર ઊભી કરે છે. આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર પહોંચાડે છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર જે છે એ અનિશ્ચિત બને છે. માનો કે આ મહિને તમને 10,000 કે 20,000નું પ્રોફિટ થયું છે, તો કદાચ આવતા મહિને એ ન પણ થાય, એનાથી ઓછું પણ થાય અથવા એનાથી વધારે પણ થાય. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈકવાર ધંધામાં નુકસાન પણ જતું હોય છે. તો આ જે છે એ ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાનું લક્ષણ પણ રહેલું છે. ત્યાર પછી તુષ્ટિ ગુણનું સર્જન. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિ ગુણનું સર્જન. જો શું કીધું કે જે પણ વસ્તુ અથવા સેવાનો ઉપયોગ કરે છે, જે વપરાશકર્તા અથવા તો ઉપભોક્તા, એ વ્યક્તિને એ વસ્તુના વપરાશમાંથી સંતોષ મળવો એટલે તુષ્ટિ ગુણ થાય. સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે તુષ્ટિ ગુણનું સર્જન જે છે એ થતું હોય છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ તુષ્ટિ ગુણનું સર્જન જે છે એ થયું કહેવાય. જો શું કીધું કે કાચો માલ છે, ગોડાઉનમાં કાચો માલ પડેલો છે, તો એ વપરાશ યોગ્ય નથી, પણ એ કાચા માલને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે કે તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે એટલે એમાં સ્વરૂપ બદલાઈ ગયું. કાચો માલ હતો એ હવે તૈયાર માલ બની ગયો એટલે એમાં સ્વરૂપ તુષ્ટિગુણનું સર્જન થયું. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તુષ્ટિગુણ. જો શું કીધું કે માલ જે છે એ જે તે જગ્યાએ ઉત્પાદિત થયો છે ત્યાંથી હવે એને ઉપભોક્તા એટલે કે વપરાશકર્તા અથવા ગ્રાહકોના સુધી પહોંચાડવામાં આવે એટલે એમાં જે છે સ્થળ તુષ્ટિગુણનું સર્જન થયું. ત્યાર પછી માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય તુષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. જો શું કીધું કે માનો કે અત્યારે માલનું ઉત્પાદન ચાલુ છે, એની જરૂરિયાત નથી એટલે કે એનું જરૂર નથી અત્યારે, પણ એ
એ વસ્તુ જે છે ને ઉત્પાદન ચાલુ રાખીને એનો સંગ્રહ કોઈ એક જગ્યાએ કરી દેવામાં આવે અને ત્યાર પછી જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે એ વસ્તુ જે છે એને એ જગ્યાએ લઈ જવામાં આવે અથવા તો ગ્રાહકોને પૂરો પાડવામાં આવે. તો આને આપણે સમય તુષ્ટિગુણ જે છે એ કહીએ છીએ. તો આવી રીતે ધંધામાં તુષ્ટિગુણનું સર્જન જે છે એ પણ મહત્વનું લક્ષણ છે. ત્યાર પછી પ્રવૃત્તિનું સાતત્ય. જો ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહેવા જોઈએ, જો તો જ ધંધો ચાલી શકે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે, એટલે ધંધો સતત ચાલતો રહેવો જોઈએ. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે. જો શું કીધું કે વેપારી જે છે એ નફાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ ખરીદ વેચાણની પ્રક્રિયા જે છે સતત ને સતત ચાલુ રાખે છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય. જો શું કીધું કે કોઈ કાપડનો ઉત્પાદક અથવા તો કાપડનો વેપારી જે છે એ માનો કે એના રહેવા માટે મકાન બનાવે અને ત્યાર પછી 2-5 વર્ષ એ મકાનમાં રહી અને પછી એ મકાન વેચી દે તો એ જે છે એમાંથી એને જે કંઈ આવક મળે છે અથવા તો નફો મળે છે એ આ નફો જે છે ધંધામાંથી મળેલો નફો કહી શકાય નહીં. હા, એક છે કે કોઈ બિલ્ડર મકાન બનાવે છે, વેચે છે, બીજું બનાવે છે, વેચે છે, ત્રીજું બનાવે છે, વેચે છે, તો આ જે છે એને એક પ્રકારનો ધંધો કહી શકાય. તો આ જે છે એ પ્રવૃત્તિનું સાતત્ય સતત ને સતત જળવાઈ રહેવી જોઈએ. ત્યાર પછી નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. જો શું કીધું કે કોઈ પણ ધંધો હોય, પછી નાનો હોય કે મોટો હોય, શહેરી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય, દરેક જગ્યાએ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. માનો કે ફેક્ટરીમાંથી કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવું હોય તો ત્યારે ખાસ કરીને નાણાંની જરૂરિયાત ઊભી થાય. શું કામ? તો કે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરતી વખતે એને ઉત્પાદનના સાધનોની આવશ્યકતા રહેશે અથવા તો કર્મચારીઓની આવશ્યકતા રહેશે, તો આ બધાને એમને વળતર આપવું પડશે, એટલે એમાં નાણાંની આવશ્યકતા રહે છે. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. જો શું કીધું કે ધંધો જે છે એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ જ છે. આપણે એને આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં લીધો છે, બરાબર. ધંધો તો ધંધો એ પણ એક આર્થિક પ્રવૃત્તિ જ છે કે જેના થકી એ કંઈક ને કંઈક આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કામ થાય છે. હવે આપણે ધંધાના હેતુઓની વાત કરીએ તો એમાં જોઈએ કે ધંધાના હેતુઓ જે છે એ ખાસ કરીને ધંધાનો પ્રાથમિક હેતુ જે છે એ નફાનો હોવા છતાં ગ્રાહકમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો અને બદલાતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ સ્વીકાર્ય છે. જો શું કીધું કે મુખ્ય હેતુ જે છે એ નફાનો છે, પણ નફાના હેતુને ધ્યાનમાં રાખીને આ ઉપરાંત ગ્રાહકોમાં આજે જાગૃતિ આવી, ગ્રાહક જાગૃત થઈ ગયો છે અને રાજ્ય સરકારે જે છે એ પણ ઘણા બધા નિયંત્રણો એના પર મૂક્યા છે અને પરિસ્થિતિ જે છે દિવસે દિવસે બદલાતી જાય છે. આને ધ્યાનમાં રાખીને ધંધાના હેતુઓ જે છે એને 2 ભાગમાં વહેંચ્યા છે, ધંધાના આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ. તો આપણે સૌથી પહેલાં આર્થિક હેતુઓની વાત કરીએ. એમાં જોઈએ સૌથી પહેલાં નફાનો હેતુ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. જો શું કીધું કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે અને આર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીએ છીએ કે જેમાંથી કોઈક આર્થિક વળતર મળવાની અપેક્ષા હોય, તો ધંધામાં જે છે એ જે કંઈ મૂડીનું રોકાણ કરેલું છે એ મૂડી ઉપર વ્યાજબી વળતર જે છે એ મળવું જોઈએ. આ વળતર એટલે જ નફો. જો શું કીધું કે આ વળતર જે છે એ જ નફો છે, નફો એ બીજું કશું નથી. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવો અનિવાર્ય છે. જો શું કીધું છે કે ભાઈ ખાસ કરીને ધંધાને માત્ર ટકાવી રાખવા માટે જ નહીં પણ ધંધાનો વિકાસ થાય એ માટે પણ ધંધામાં નફો મળવો જરૂરી છે. નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીશી અને જીવન રક્ત છે. જો શું કીધું કે નફો જે છે એ માત્ર ને માત્ર મળી રહે એમ નહીં પણ ધંધાના અસ્તિત્વને ટકાવવા માટે તો છે જ, પણ ધંધાના વિકાસ માટે પણ નફો જરૂરી છે. શું કામ? તો કે ધંધાનું પ્રેરક બળ જો કોઈ હોય
તો એ જે છે નફો છે. કાર્યક્ષમતાની પારાશીશી, તમારો ધંધો કેટલો કાર્યક્ષમ છે એને માપવા માટે પણ તમારો નફો જે છે એ જરૂરી છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. જો આજે શું છે, પહેલાના સમયમાં એવું હતું કે લોકો મહત્તમ નફાના ખ્યાલને સ્વીકારતા હતા, પણ આજે શું થયું કે મહત્તમ નફો નહીં, મહત્તમ નફો ન મળે તો કાંઈ નહીં, પણ વ્યાજબી નફો જે છે એ ધંધામાં મળી રહ્યો જોઈએ. વ્યાજબી નફો એટલે કેટલો નફો કે તમે જે રોકાણ કર્યું છે એના ઉપર ઓછામાં ઓછો ભલે તમને નફો મળે પણ તમને ખોટનો સામનો કરવો ન પડે. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે. જો તમે વ્યાજબી નફો મેળવતા હશો ને તો જ તમે હરીફાઈમાં ટકી શકશો. જો તમે મહત્તમ નફાના ઉદ્દેશને ધ્યાનમાં રાખશો ને તો તમે લાંબા સમય સુધી માર્કેટમાં ટકી શકશો નહીં. તો આ જે છે નફાનો હેતુ. ત્યાર પછી મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. જો કે નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. જો શું કીધું કે નફાનો હેતુ જે છે એ ધંધાની વાર્ષિક કમાણી સાથે, એટલે કે વર્ષના અંતે જે કમાણી મળે છે એના સાથે એને સરખાવવામાં આવે છે. એટલે નફો જે છે એ ટૂંકા ગાળાનો ખ્યાલ છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. જો શું કીધું, નફો જે છે ટૂંકા ગાળા માટે છે, પણ મહત્તમ સંપત્તિ મેળવવાનો ઉદ્દેશ જે છે એ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે. લાંબે ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જો ટૂંકા ગાળામાં તમને નફો મળી રહેશે, ઓકે, પણ લાંબા ગાળે તમારી સંપત્તિમાં વધારો થાય, તમારી સંપત્તિ જે છે એ વધે તો એ લાંબા ગાળે જે છે એ તમારા ધંધાના વિકાસમાં મદદરૂપ બને. તો આવી યોજનાઓ જે છે એ સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. જો શું કીધું કે ઉત્પાદકોએ શું કરવાનું છે કે ભાઈ જો તમારે મંદી જેવો સમયગાળો હોય તો આવા સમયે તમારે તમારા નફાને જતો કરી દેવાનો છે. ત્યારે તમારે નફાની લાલચમાં પડવાનું નથી. ત્યારે તમારે માત્ર ને માત્ર તમારો ધંધો ટકાવી રાખવા માટે જ મહેનત કરવાની હોય છે. મહત્તમ સંપત્તિના સર્જનના હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. જો શું કીધું, મહત્તમ સંપત્તિ એકઠી કરવી હોય તો એ માત્ર ને માત્ર માલિકનો આર્થિક લાભ જોવે છે. એ ત્યારે પછી ટૂંકા ગાળામાં મહત્તમ નફો મેળવવાના હેતુને ધ્યાનમાં લેતું નથી. ત્યાર પછી આપણે જોઈએ તો અન્ય આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુઓમાં આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો. જો શું કીધું, ધંધાની આર્થિક પ્રગતિ અને ધંધાનો વિકાસ કરવો. ત્યાર પછી બજારનો વિસ્તાર કરવો, એટલે કે તમારું માર્કેટ જે છે એને તમારે વિકસાવવું, મોટું કરવું. ત્યાર પછી ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. જો તમારા પાસે જેટલા પણ સાધનો છે એ વણ વપરાયેલા પડ્યા ન રહે એને ધ્યાનમાં રાખવું. જો આ સાધનો વણ વપરાયેલા પડ્યા રહેશે તો એ સાધનો જે છે એનો તમને નુકસાની વેઠવી પડશે. એટલે એના શક્ય એટલો મહત્તમ ઉપયોગ કરવો. આધુનિક ટેકનોલોજી અપનાવવી. જો મેઇન તો આ જ છે કે ભાઈ જેમ જેમ ટેકનોલોજીનો દિવસે દિવસે વિકાસ થતો જાય છે તો એ ટેકનોલોજી જે છે એનો તમારે દિવસે દિવસે ઉપયોગ કરવો. જેમ જેમ લેટેસ્ટ ટેકનોલોજી આવતી જાય છે એ ટેકનોલોજી તમારે તમારા ધંધાકીય એકમમાં અપનાવવી. ત્યાર પછી આપણે જોઈએ સામાજિક હેતુઓ. સામાજિક હેતુઓમાં ખાસ જોઈએ તો સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે. જો માત્ર ને માત્ર આર્થિક હેતુઓને ધ્યાનમાં લઈને જ ધંધો કામ નથી કરતો, પણ સામાજિક હેતુઓ જે છે એને પણ ધ્યાનમાં લે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ જ શક્ય નથી. જો શું કીધું કે સમાજ વગર કોઈ પણ પ્રકારનો ધંધો ચાલી શકતો નથી, કારણ કે ધંધો જે વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કરે છે એ ખરીદે છે કોણ? તો કે સમાજના લોકો. એટલે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. સમાજ છે તો ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંતના હેતુઓનું મહત્વ પણ સ્વીકારવામાં આવે છે. તો આ ધંધાના સામાજિક હેતુઓની વાત આપણે કરીએ તો એમાં જોઈએ સૌથી પહેલા સામાજિક જવાબદારીનો હેતુ. સામાજિક જવાબદારીનો હેતુ જે છે એમાં આપણે જોઈએ તો ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનો, આ બધાના કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. જો શું કીધું કે ગ્રાહકોમાં જાગૃતિ આવતી જાય છે. ગ્રાહક જે છે એ બજારનો રાજા ગણાય છે. આ ઉપરાંત રાજ્યએ પણ
ધંધા ઉપર કેટલાક નિયંત્રણો મૂક્યા છે. ગ્રાહકોમાં જાગૃતિ આવી છે. શું કામ? તો કે ગ્રાહક શિક્ષણ જે છે ફરજિયાત થયું છે. ગ્રાહકો જુદા જુદા સંગઠનોને પણ ધ્યાનમાં લઈને ચાલે છે. તો આ બધાને લઈને ધંધાએ સમાજમાં જુદા જુદા જૂથો જે છે એનું હિત જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરવા પડે છે. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમો સાથે સંકળાયેલા હોય છે. જો બધા જ સમાજના જુદા જુદા વર્ગો જે છે એ વર્ગના લોકો જે છે એમાં ખાસ કરીને માલિકો હોય, કર્મચારીઓ હોય, ગ્રાહકો હોય, લેણદારો હોય કે સરકાર, આ બધા જ લોકો ધંધા સાથે સંકળાયેલા હોય છે. અને આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ પણ ધંધાકીય એકમે ફરજિયાતપણે રાખવો પડે છે. પર્યાવરણની જાળવણી જે છે એ પણ એમણે રાખવી પડે છે. કર્મચારી કલ્યાણ ધારો, કારખાનાનો ધારો, ગ્રાહક સુરક્ષા, આ બધા જ ધારાઓનું એટલે કે આ બધા જ કાયદાઓનું પાલન જે છે એ પણ ધંધાએ ફરજિયાતપણે કરવું પડે છે. અને આ એનો એક સામાજિક જવાબદારી માટેનો હેતુ બને છે કે ભાઈ સમાજ પ્રત્યેની એમની જવાબદારી જે છે એ પણ એમણે અદા કરવી પડે છે. ત્યાર પછી રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. જો બેરોજગારીનું પ્રમાણ જે છે એ દિવસે દિવસે વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય એ હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. જો આજે જે છે એ વસ્તી વધતી જાય છે એના સામે એટલા પ્રમાણમાં ઉદ્યોગો જે છે એ સ્થપાતા નથી, એટલે બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. તો બધા જ લોકોને રોજગારી પૂરી પાડવા માટે કેટલાક નવા ધંધાકીય એકમો જે છે એ પણ સ્થાપવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે એવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. જો શું કીધું કે ખાદી ઉદ્યોગ છે કે એવા કેટલાક પંચ નક્કી કરવામાં આવે છે. ગ્રામોદ્યોગ ગામડાઓમાં જે છે ગ્રામીણ ક્ષેત્રે લોકોને રોજગારી મળી રહે એ માટે જુદા જુદા પંચો જે છે એ ઊભા કરવામાં આવે છે. અને આ લોકો જે છે જુદા જુદા ઉદ્યોગોની સ્થાપના કરે છે, એના થકી લોકોને રોજગારી આપે છે. બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપના જે છે એ કરવામાં આવે છે. એકદમ અંતરિયાળ ગામડાઓ છે અથવા તો એકદમ પછાત વિસ્તારો છે, તો આવા વિસ્તારોમાં નાના મોટા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે તો બધા જ લોકોને એમાંથી રોજગારી મળી રહે.